सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः। श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम्। अर्जुन उवाच हे वार्ष्णेय, हे भगवान कृष्ण, केन प्रयुक्तोऽयं पुरुषः पापं चरति। कोनाથી પ્રયુક્ત થઈને આ પુરુષ એટલે મનુષ્ય પાપનું આચરણ કરે છે? એવું કોણ છે જેના પર બળજબરી કરીને એ બધા પાપ કરાવે છે? અનિચ્છન્નપી, જ્યારે જ્યારે મનુષ્ય કંઈક પાપ કરતો હોય, એટલે કે કોઈ નિયમની વિરુદ્ધ જતો હોય, એ જાણે છે કે હું ખોટું કરી રહ્યો છું. અંતરમાં બધાને સત્યનું જ્ઞાન હોય જ છે કે શું સાચું છે. અને જ્યારે પોતે ખોટું કરવા ઈચ્છે જાય છે ત્યારે મન એનો વિરોધ કરતું હોય છે. એટલે એને ખબર છે કે હું પાપનું આચરણ કરવા જઈ રહ્યો છું. એટલે અંદર ડંખ હોય છે, અને છતાંય પણ એ કંઈક એવું આચરણ કરે એની ઈચ્છા વિરુદ્ધ, એવું કંઈક બીજું પ્રબળ
કંઈ પરિબળ છે અંદર જે એની પાસે એવું આચરણ કરાવે છે. એવું કોણ છે? માણસ ઈચ્છતો ન હોય તો પણ શા માટે પોતે જ જેને માન આપે છે આ મૂલ્યોનો વિરોધ કરે છે? બલાદિવ નિયોજિત રાજા જેમ પોતાના સેવકને બળપૂર્વક એની પાસે કંઈક કરાવે તેમ કોણ એવું અંદર છે જે મનુષ્યને બળપૂર્વક પાપનું આચરણ કરાવે છે? શ્રી ભગવાન વાચ. ભગવાન કહે છે કામેશ ક્રોધેશ. જે હમણાં કામ છે એ જ્યારે કંઈ વિરોધ આવે ત્યારે, અવરોધ આવે ત્યારે એ કામ જ ક્રોધમાં પરિણામે છે. આ ક્રોધ છે એ કામની બીજી વિશેષ અવસ્થા છે. જો એક અવસ્થામાં જે કામ છે એ જ બીજી અવસ્થામાં, એટલે કામ એશ ક્રોધેશ. આ કામ છે અને એ જ ક્રોધ છે. રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી એનો ઉદ્ભવ થાય છે અથવા એ રજોગુણને જન્મ આપનારો છે. આ કામ કેવો છે? કામ એટલે કે તૃષ્ણા. આમ કામનો અર્થ તો ઈચ્છા એવો થાય, પણ એ કામનો અર્થ તૃષ્ણા એવો કરવાનો, તીવ્ર ઈચ્છા. માત્ર ઈચ્છા આપણી વૈરી નથી, પણ ઈચ્છા ધીમે 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 એના વેગમાં વૃદ્ધિ થતી જાય અને આપણે કંઈ ન કરીએ તો એક સમય એવો આવે જ્યારે ઈચ્છા આપણી માલિક બની જાય. ત્યાર પછી ઈચ્છા બધો અનર્થ કરાવડાવે, ત્યાં સુધી નહીં. કામેશ ક્રોધેશ. એવો જ કામ ક્રોધમાં પરિણમે. બધો જ કામ ક્રોધમાં પરિણમે એવું નથી, પણ તીવ્ર કામ છે એ જ્યારે પૂર્ણ થાય ત્યારે એ ક્રોધમાં પરિણમતા હોય છે. મહાશન મહાપાપમાં. આવો ક્રોધમાં પરિણમે એ પ્રકારનું કામ છે. મહાન ખાઉધરો છે, ટૂંકમાં એનું પેટ ક્યારેય ભરાતું નથી. મહાપાપમાં ક્યાંય પણ કંઈ પણ પાપ થઈ રહ્યા હોય તો એનું મૂળ આ કામમાં છે, એટલે તીવ્ર ઈચ્છા તૃષ્ણામાં છે. કામનો અર્થ તૃષ્ણા કરીએ તો તૃષ્ણામાંથી બધા પાપનું મૂળ છે. પાપ કોને કહીશું? જ્યારે જ્યારે પણ મૂલ્યનો ભોગ આપવામાં આવે, જે મૂલ્યનું જ્ઞાન બધાને હોય છે, અનિચ્છન એ મૂલ્યનો ભોગ આપતો હોઉં ત્યારે મારાનો વિરોધ થાય છે, એટલે અમારી ઈચ્છાની વિરુદ્ધ હું કરું છું. એવું કામ છે જે તૃષ્ણા કહેવાય, જે ક્રોધમાં પરિણમે છે. મહાશન મહાપાપમાં. એ કામને ક્યારેય સંતોષી શકાય નહીં. કામ તો અગ્નિ સમાન છે અને કામને સંતોષ એટલે અગ્નિમાં ઘી હોમવું. જેમ ઘી હોમવાથી અગ્નિ વધુને વધુ વધારે વધુ તીવ્ર બને છે, તેવી રીતે એને પૂરું કરવાથી આ કામ વધુને વધુ તીવ્ર બને છે. વિદ્યેન હે વૈરિણમ. ભગવાન કહે છે કે આ કામ છે એ સંસારમાં બધાનો વૈરી છે. સંસારમાં જે કંઈ પાપ થઈ રહ્યા છે બધા છેવટે આ કામથી થઈ રહ્યા છે. જે કંઈ દુરાચાર થઈ રહ્યો છે, જે હિંસા થઈ રહી છે, જે કંઈ થઈ રહ્યું છે એ બધાના મૂળમાં આ કામ છે, તૃષ્ણા છે. તૃષ્ણા ક્રોધમાં પરિણમે તો પછી હિંસામાં પરિણમે, નહીં તો દુરાચારમાં પરિણમે, નહીં તો હિંસામાં પરિણમે. હવે 38મા શ્લોકથી ભગવાન આગળ કહે છે વિદ્યેન વૈરિણમ. કે અર્જુન તારો વૈરી છે અને તું આ કામને વૈરી જાણ. તો ભાષ્યકાર કહે છે કથમ વૈરી ઇતિ દૃષ્ટાંતૈ પ્રત્યાયતિ ધૂમેન ઇતિ. કથમ વૈરી. આ કામ છે મનુષ્યનો વૈરી છે કઈ રીતે? દૃષ્ટાંત પ્રત્યય એટલે નિશ્ચય જન્મવો. પ્રત્યાયતિ નિશ્ચય જન્માવે છે. ભગવાન આપણામાં નિશ્ચય જન્માવે છે દૃષ્ટાંત આપીને કે કામ કઈ રીતે માનવ જાતનો શત્રુ છે. બીજા કોઈ જીવો તો કામના
નિયંત્રણમાં નથી આવતા. એક મનુષ્ય જેવો છે જેમાં કામ તૃષ્ણા પરિણમે અને એ તૃષ્ણા એની પાસે આ પાપ કર્મ કરાવે, અયોગ્ય કર્મ કરાવે. તો કહે છે 38મા શ્લોકમાં, ધૂમેનાવ્રિયતે વહ્નિઃ યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભઃ તથા તેનેદમાવૃતમ. યથા વહ્નિઃ ધૂમેન આવ્રિયતે, જેવી રીતે અગ્નિ છે એ ધુમાડાથી ઢંકાઈ ગયો હોય છે, દૃષ્ટાંત આપે છે. યથા આદર્શ મલેન છે, આદર્શ એટલે કે અરીસો, અથવા અરીસો જેવી રીતે મલથી એટલે કે રજથી ધૂળથી જેવી રીતે ઢંકાઈ ગયા હોય છે. યથા ઉલ્બેન આવૃતો ગર્ભ, તો ઉલ્બથી ગર્ભ જેવી રીતે જરાય ગર્ભ આવૃત થઈ ગયો હોય છે, તેવી રીતે આ જ્ઞાન વિવેક બુદ્ધિ, આ કામ છે અને એ મનુષ્યના જ્ઞાન એટલે કે વિવેક બુદ્ધિને આવૃત કરે છે. હવે બુદ્ધિમાં વિવેક કરવાની શક્તિ છે જ. સારા નરસાનો વિવેક કરવો, સાચા ખોટાનો વિવેક કરવો, એ વિવેક બુદ્ધિ આપણામાં છે. પણ કામ જ્યારે પ્રબળ બને ને આપણો ધારો કે એ આપણા મનનો કબજો લઈએ ત્યારે આ વિવેક બુદ્ધિ જાણે કે અદૃશ્ય થઈ જાય છે. એની જગ્યાએ કામ કે ક્રોધ આવે ને આપણા બધા વિચારોનું અને વર્તનનું નિયંત્રણ કરે છે. આ ત્રણ અવસ્થામાં હોય છે કામ. એટલે ભગવાન ત્રણ દૃષ્ટાંતો આપે છે, ત્રણ અવસ્થાના. ભાષ્યકાર કહે છે, ધૂમેન સહજેન આવ્રિયતે વહ્નિઃ પ્રકાશાત્મક અપ્રકાશાત્મકેન યથા આદર્શ મલેન ચ યથા ઉલ્બેન ગર્ભવેષ્ટનેન જરાયુણા આવૃતઃ આચ્છાદિતો ગર્ભઃ તથા તેનેદમાવૃતમ. યથા ધૂમેન સહજેન, અગ્નિ સાથે જ ધુમાડાનો જન્મ થાય છે. સહજાયતે, અગ્નિ સાથે જ ધુમાડાનો જન્મ થાય છે. માટે ધુમાડો અગ્નિ સાથે જ જન્મ્યો છે, એ જ અગ્નિને ઢાંકી દે છે. યથા આદર્શ મલેન છે, તો મલ તો હવે ભગવાન ભાષ્યકાર કહે છે, ધૂમેન સહજેન આવ્રિયતે વહ્નિઃ પ્રકાશાત્મક. ભાષિકા આપણે ને તો જેવી રીતે અગ્નિ જે છે પ્રકાશાત્મક વહ્નિઃ, પ્રકાશનો સ્વભાવ છે એવો અગ્નિ જે છે એ ધુવાણા અપ્રકાશાત્મકેન, અંધકારનો સ્વભાવ છે એવા ધુવાણાથી જેવી રીતે ઢંકાઈ જાય છે. યથા આદર્શ મલેન છે, અરીસો જેવી રીતે મલથી એટલે કે રજથી ઢંકાઈ જાય છે. યથા ઉલ્બેન ગર્ભવેષ્ટનેન જરાયુણ આવૃત ગર્ભ, ગર્ભ જેવી રીતે એના વેષ્ટનથી એને જરાયું છે કહે છે, તો એની જેવી રીતે ગર્ભ એવો ઢંકાઈ ગયો છે કે ખબર જ ના પડે આપણને. અહીં કહે છે કેવી રીતે આ ત્રણ અવસ્થા ભાષ્યકારે ખાસ એમાં કંઈ નથી કરી ચર્ચા, પણ અહીંયા આગળ મધુસૂદનજી કહે છે તત્ર શરીરારંભાત પ્રાગંતઃકરણસ્ય અલબ્ધિવૃત્તિક
અવધિકા સૂક્ષ્મ કામ જેવી રીતે શરીરનો જન્મ થાય એ પહેલાં તો અંતઃકરણ મળશે નહીં, ત્યારે જે કામ રહેલો છે અત્યંત સૂક્ષ્મ, અંતઃકરણ જે અભિવ્યક્ત થયું નથી ત્યારે કામ એ અંતઃકરણની વૃત્તિ જે છે પણ હજી શરીર જન્મ થયો નથી ત્યારે અંતઃકરણ છે ને હજી એ પ્રગટ થયું, અભિવ્યક્ત થયું નથી ત્યારે પણ કામ એના છે ખરો, પણ કેવો છે તો અવ્યક્ત અવસ્થાનો છે. શ્રી આરંભકેણ કર્મના સ્થૂલ શરીર અવચ્છિન્ને લબ્ધવૃત્તિક અંતઃકરણે, શરીરનો જ્યારે જન્મ થાય ત્યારે સાથે અંતઃકરણનો પણ જન્મ થાય. ત્યારે આ કામ છે એ પણ સ્થૂળ બને. સૈવ વિષયસ્ય ચિંત્યમાનત્વસ્થાનમ પુનઃ પુનઃ આદ્રિયમાણ સ્થૂલતરો ભવતી. આપણે પહેલાંમાં કામના જન્મે ખરી, પણ વિષયનું જ્યારે ચિંતન કરવામાં આવે વારંવાર ત્યારે જ એ કામના વધુને વધુ તીવ્ર થતી જાય. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ વજાયતે સંગાત સંજાયતે કામ. વિષયનું રાગપૂર્વક ચિંતન કરવાને કારણે વિષય માટે ઈચ્છા જન્મે. એ ઈચ્છા ધીમે 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 તીવ્રતર થતી જાય, એ પ્રકારે કામ પણ તીવ્રતર થતો જાય. કહ્યું તે પ્રમાણે એક એવી અવસ્થા આવે જ્યારે કામ આપણા કાબૂને બહાર જતો હોય. ત્યાં સુધી કામ આપણા કાબૂમાં હોય, જો આપણે સાવધાન થઈ જઈએ અને આપણે એને નિયંત્રણ રાખીએ તો પછી એ બહુ મહાન નુકસાન ન પહોંચાડે. પણ જો આપણે સાવધાન ન હોઈએ તો કામ તીવ્ર થતો જાય. એક અવસ્થા એવી હોય જ્યારે જે આપણું નિયંત્રણ કરે. તો આ પ્રકારે ત્રણ અવસ્થા કહી. એક તો વનની અગ્નિ એ છે ધુમાડાથી આચ્છાદિત હોય, હરીસો હોય મળથી આચ્છાદિત હોય, અને ગર્ભ છે જરાયુથી આચ્છાદિત હોય. તે પ્રકારે આ જ્ઞાન છે શું આચ્છાદિત વિવેક જ્ઞાન. પછીના શ્લોકમાં કહે છે એ મનુષ્ય વિવેક જ્ઞાન છે એ કામથી આચ્છાદિત થાય છે. કામ જન્મે તીવ્ર થતો જાય પછી આપણો જે વિવેક છે વિવેક પછી છેવટે ધીમે 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 સૂક્ષ્મ એ વિચાર નિર્બળ થતો જાય, અને પછી એક સમય એવો જ્યારે કામ પ્રબળ બને અને વિવેકને હટાવી દે. તો ભાષ્યકાર આગળ કહે છે કિમ પુનઃ તત ઇદમ શબ્દવાચ્યમ યત કામેન આવૃતમ ઇત્યુચ્યતે આવૃતમિતિ. પછીનો શ્લોક આ શબ્દ છે આવૃતમ, એ શબ્દથી પછીનો શ્લોક શરૂ થાય છે. એટલે ભાષ્યકાર ભૂમિકા આપે છે કિમ પુનઃ તદ ઇદમ સદવાચ્યમ તથા તેને ઇદમ આગળના શ્લોકમાં આપણને ભગવાને કેવી ઇદમ એટલે આ આવી રીતે કામથી આવૃત થાય છે. શું? જેવી રીતે વનની ધુમાડાથી હરીસો આમ મળશે કે ગર્ભ જે છે એ જરાયુથી આવૃત થતો હોય તે રીતે કામથી આ આવૃત થાય છે. વિશેષણ કયું? પણ કઈ વસ્તુ આવૃત થાય છે એનો ઉત્તર બીજા શ્લોકમાં આપે છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈણા. એટલે કહ્યું કિમ પુનઃ તદ ઇદમ શબ્દવાચ્યમ યત કામેન આવૃતમિતિ ઉચ્યતે. આગળના શ્લોકમાં ભગવાન ઇદમ શબ્દ વાપર્યો એટલે ઇદમ સર્વનામ એટલે આ સર્વનામનો શું અર્થ કરવો એ મનમાં પ્રશ્ન જન્મે અને ઉત્તર પછીના શ્લોકમાં આપવામાં આવે છે. કેમ પુનઃ ઇદમ શબ્દવાચ્યમ, ઇદમ શબ્દનો શું અર્થ થાય? યત કામેન આવૃતમ, કામ જેને આવૃત કરે છે ઢાંકી દે છે એવું આ શું છે? એનો ઉત્તર ભગવાન 39મા શ્લોકમાં આપે છે. આવૃતમ જ્ઞાનમેતેન
ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेण नलेन च। एतेन ज्ञानिनः नित्यवैरिणा ज्ञानम आवृतम। आ काम वडे शू आच्छादित થાય છે? આ વિવેક જ્ઞાન. જ્ઞાન એટલે સચ્ચિદાનંદ નહીં, પણ વિવેક જ્ઞાન. ટૂંકમાં સારા ખોટાનો, સાચા ખોટાનો નિર્ણય કરવા માટે આપણા જે વિવેક છે એ વિવેક બુદ્ધિ છે આપણી આચ્છાદિત થઈ જાય છે. જ્ઞાનીનો નિત્યવૈરિણા. આ કામ છે એને જ્ઞાની પુરુષનો વિવેકીનો નિત્યવૈરી છે. જન્મે ત્યારે સમજાવો છે ભાષ્યકાર કે જન્મે ત્યારે પણ માણસને ખબર છે કે અમારો વૈરી છે અને ઉદ્ભવ થઈ રહ્યો છે, અને છતાં બાકી ના કરો તો છેવટે એ મારો કાબુ લઈ લેશે. કામ રૂપેણ કૌંતે દુષ્ફુરેણ અનલેન છે. આ કામ રૂપેણ જ્ઞાન આવૃતમ. આપણું વિવેક જ્ઞાન છે એ આ કામથી આચ્છાદિત થાય છે. કામ કેવો છે? દુષ્પૂરેણ અનલેન છે. અનલ સમાન છે, અગ્નિ સમાન છે, જેને ક્યારેય પણ સંતોષી ન શકાય એવા અગ્નિ સમાન કામ છે. તે કામ એટલે નજાતુ કામ કામાનામ ઉપભોગેને સામ્યથી કહી ગયા. કામના ઉપભોગથી કામ ક્યારેય શમતો નથી. હંમેશા કૃષ્ણ વર્તમેવ ભૂયો અવિવર્ધતે. અગ્નિમાં જેવી રીતે ઘી હોમવાથી અગ્નિ વૃદ્ધિ પામે છે તેવી રીતે કામરૂપ અગ્નિમાં પણ એને સંતોષ આપવાથી એ વૃદ્ધિ પામે છે. ભાષ્યકાર કહે છે આવૃતમ એતેન જ્ઞાનમ જ્ઞાનિનો નિત્યવૈરિણા. જ્ઞાન કહો, વિવેક બુદ્ધિ કહો. જ્ઞાન એટલે સચ્ચિદાનંદ એવું જ્ઞાન નહીં, પણ વિવેક બુદ્ધિ. એ વિવેક જ્ઞાન જે આપણું છે એ આચ્છાદિત થાય છે આ કામથી. ભગવાન કહે જ્ઞાની નિત્યવૈરિણા. જે જ્ઞાની પુરુષ માટે, વિવેકી પુરુષ માટે હંમેશા નિત્ય વૈરી છે. એટલે મૂર્ખ માણસ છે એ જાણતો નથી કે કામ મારો વૈરી છે. એ સમજાવશે. જ્યારે વિવેકી કે જ્ઞાની જાણે છે કે આ મારો વૈરી છે. એ ભાષ્યકાર સમજાવે છે. જ્ઞાની હિ જાનાતિ અનેન અહમ અનર્થે પ્રયુક્ત પૂર્વમેવ ઇતિ દુઃખી ચ ભવતિ નિત્યમેવ અતઃ અસૌ જ્ઞાનિનો નિત્યવૈરી. જ્ઞાની જાનાતિ અનેન અનર્થે પ્રયુક્ત પૂર્વમેવ જાનાતિ. વિવેકી માણસ છે અને મનમાં કામ જન્મે ત્યારે જાણે છે કે આ પહેલાં જ જાણે છે કે આ કામ છે મને અનર્થમાં પ્રયુક્ત કરવાનો છે, એટલે કે મને નુકસાન પહોંચાડવામાં છે, મને માર ખવડાવવાનું. ટૂંકમાં કામ છે એ મારું નુકસાન કરનારો છે. એ કામ જન્મે ત્યારે જાણે છે, છતાં પણ કામને પૂર્ણ કરે છે. બધાએ કરે કામ. જ્યારે એની એક પ્રબળ બને ત્યારે કોઈ પણ એની કાબુ લઈ શકતો નથી. પણ જે વિવેકી છે એ જાણે છે કે આ મારો વૈરી છે, અને તેથી દુઃખી પણ થાય છે. એટલા માટે જ્ઞાનીનો નિત્યવૈરી નતું મૂર્ખસ્ય. મૂર્ખ મનુષ્યના અવિવેકીના મનમાં કામ જન્મે એને ખબર નથી, અથવા એને ખ્યાલ નથી આવતો કે અમારો વૈરી છે, મને માર ખવડાવવાનો છે. એ જાણતો નથી, જ્યારે વિવેકી જાણે છે. તો મૂર્ખની વાત કરે છે. સહી કામમ તૃષ્ણા કાલે મિત્રમિવ પશ્યન તત્કાર્યે દુઃખે પ્રાપ્તે
जानाति तृष्णया अहम दुःखित्वमापादितः इति न पूर्वमेव अतः ज्ञानिनः एव नित्यवैरी। मूर्ख से हमारे कैसे के सही कामम तृष्णा काले मित्रमेव पश्यन्। मूर्ख मनुष्य से जाने कामना जन्मे तृष्णा जन्मे त्यारे माने છે કે આ તમારો મિત્ર છે, મને સુખ મિત્ર એટલે મને સુખ આપનારો છે. આ કામના પૂરી થશે એટલે એમાં એ સુખમાં પરિણમશે, માટે એ કામને પોતાનો મિત્ર માને છે, સુખનું સાધન માને છે. તત્કાર્યે દુઃખે પ્રાપ્તે જાનાતી, કામ છે દુઃખમાં પરિણમે છે. મેં કહ્યું ને એ પ્રકાર એને માર ખવડાવે છે. એવું થાય ત્યારે જાણે કે ભાઈ તૃષ્ણયા અહમ દુઃખિતમાં અપારિત. આ તૃષ્ણએ જ મને દુઃખી કર્યો. સંસ્કૃતમાં લખવાની રીત કે તૃષ્ણયા દુઃખિત્વમ આપાદિત. તૃષ્ણા વડે હું દુઃખિત્વની સ્થિતિને પ્રાપ્ત થયો. ગુજરાતીમાં ના લખાય બધું, પણ સંસ્કૃતમાં લખાય કે પણ તૃષ્ણા વડે મને દુઃખિત્વની દુઃખીપણાની સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે કે આ તૃષ્ણા વડે હું દુઃખી થયો. ન પૂર્વમેવ, મૂર્ખ છે એને પછી દુઃખ આવે ત્યારે ખબર કે ઓહો આ કામના એમાં દુઃખી કર્યો. પણ કામના જન્મી ત્યારે એ વખતે એને એવું ભાન નહોતું, ખબર ન હતી, સમજ ન હતી કે ભાઈ આ કામ મને દુઃખી કરનારો છે. દુઃખ પ્રાપ્ત થાય ત્યારે પછી એ સમજે છે કે હા આણે મને દુઃખી કર્યો. સહી સહી કામમ તૃષ્ણા કાલે મિત્રમેવ પશ્યન. આ મૂર્ખ માણસે કામના જન્મે ત્યારે શરૂઆતમાં માને છે કે આ તમારો મિત્ર છે, સુખનું સુખ આપનારો છે. તત્કાર્યે દુઃખે પ્રાપ્તે જાનાતી, પણ કામનું કાર્ય દુઃખ જ એવું નિયમ નથી. કામના સંતુષ્ટ થાય સુખ પણ આપે. પણ આમ જોવા જઈએ, સ્ટેટિસ્ટિકલી જોવા જઈએ તો મોટે ભાગે કામના પૂર્ણ થાય નહીં. ટૂંકમાં કામના પૂર્ણ ન થવાના સંજોગો વધારે હોય છે પૂર્ણ થવાના. કારણ કે જગતની અંદર કામના અને વિષયો મર્યાદિત છે, કામના કરનારા અનેક છે. એટલે ઘણી બધી સ્પર્ધા હોય છે. અંતેથી એક જ વિષય માટે એક જણની કામના પૂરી થાય, પણ અનેક જણ કામના કરતા હોય તો સ્વાભાવિક છે કે બીજા લોકો નિરાશા મળવાની જ છે. એ નિરાશા મળે ત્યારે જાણે કે આ કામનાએ મને દુઃખી કર્યો. તૃષ્ણયાહમ દુઃખિત્વ આપાદિત હતી. આ તૃષ્ણાએ મને આ દુઃખિત્વની સ્થિતિ ઉત્પન્ન કરાવી, મને દુઃખી કર્યો. પૂર્વમેવ, એ તૃષ્ણા જન્મી ત્યારે એનામાં આવી સમજ ન હતી કે આમ દુઃખી કરનારી છે. અતઃ જ્ઞાન એવ નિત્યવૈરી, માટે જે જ્ઞાની છે વિવેકી છે એનો નિત્યવૈરી. નિત્યવૈરી હંમેશા વૈરી છે. કારણ કે આ વિવેકી કામના જન્મે ત્યારે જાણે છે કે આમ દુઃખ આપનારો છે, પણ છતાંય કામનાની પ્રવૃત્તિ એવી છે કે તોય એને પૂરી કરે છે. કામનાનો આવેગ એવો હોય છે કે જ્યારે આપણે એના પ્રભાવમાં આવી જઈએ ત્યારે પછી એ આપણી પાસે એને પૂરી કરાવીને છોડે છે. અને ત્યારે આ માણસ જાણે છે કે આ બધાથી હું દુઃખી થવાનો છું, અને છતાં પણ બિચારો સહાય છે તો કામને અસહાય બનાવીને કોઈક રીતે એને પૂરી કરાવડાવે છે. તો દુઃખી માણસ જાણતો નથી અને વિવેકી માણસ જાણે છે. આટલો ફેર છે. એટલે જ્ઞાનનો નિત્ય વૈરી ના કર્યું. ભગવાન કે કામ છે એ જ્ઞાની પુરુષનો નિત્ય વૈરી છે, તો અજ્ઞાનીનો કે મૂર્ખનો નહીં. હવે એ તેના પહેલી પંક્તિમાં આવૃતમ જ્ઞાનમ એતેન આના વડે જ્ઞાન ઢંકાઈ ગયું છે. કોના વડે? એનો ઉત્તર બીજી પંક્તિમાં આપે છે. ભાષ્યકાર પૂછે છે કેમ રૂપેણ
कामरूपेण कामः इच्छा एव रूपमस्य यदि कामरूपः तेन दुष्पूरेण दुःखेन पूर्णम् अस्य इति दुष्पूरः तेन अनलेन न अस्य अलं पर्याप्तिः विद्यते इति अनलः तेन। तो ज्ञानिनो एव नित्यवैरी। आ ज्ञानिनो विवेकी मनुष्यनो नित्यवैरी છે। જન્મે ત્યારે વિવેકી જાણે છે કે મને દુઃખ આપવાનો છે અને છતાં પણ એનો સામનો કરી શકતો નથી। કિમ રૂપેણ કામ રૂપેણ કામ ઈચ્છા કામનો અર્થ કે ઈચ્છા પણ આપણે એનો અર્થ તૃષ્ણા કરવી જોઈએ। કામના જ્યારે એવી એટલી પ્રબળ ના હોય ત્યારે તો આપણે એને શાંત કરી શકીએ છીએ, એને કાબૂમાં લઈ શકીએ છીએ, એવું નથી કે ન લઈ શકીએ। મેં કહ્યું પ્રમાણે એક અવસ્થા હોય છે જ્યાં સુધી કામનાને આપણે કાબૂમાં લઈ શકીએ, એ અવસ્થાથી વધી જાય ત્યાર પછી કામ આપણને કાબૂમાં લે। એટલે આ જ્ઞાની જાણે છે કે વિવેક જાણે કે આ મારો આ કામ છે એ મને દુઃખ આપનારો છે નિત્યવૈરી। કામ રૂપેણ ભગવાન કહે છે કામ ઈચ્છા રૂપમસ્ય यदि કામ કામ કામેન કામ રૂપ એટલે કામ જેનું રૂપ છે એટલે કે કામ વડે દુષ્પૂરેણ જેનું પૂરણ કરવું અત્યંત કઠિન છે। દુઃખેન પૂર્ણમ અસ્ય દુષ્પૂર એટલે સંતોષવું અત્યંત કઠિન છે। તેને એના માટે દૃષ્ટાંત આપ્યું અનલેન અનલ એટલે અગ્નિ ન અસ્ય અલમ પર્યાપ્ત વિદ્યતે ઇતિ અનલ અનલ અન અલ બને છે અન અલમ પર્યાપ્ત અનલ જે પર્યાપ્ત ન અલમ વિદ્યતે પર્યાપ્તિ જેનામાં નથી। ન પર્યાપ્ત એટલે તમે ઋષિકેશની અંદર ભંડારો હોય પછી લાડુ પીરસતો અલમ અલમ છે વળે એ લોકો કહી દે પહેલાં કે ભાઈ એકના ચાર મને મુખ શરૂઆતમાં કહે ચાર જ દીજીએ, ફરી આવે બીજા બે, પછી આવે એક, પછી અલમ અલમ એ બધાને માટે એક સમય આવી જાય જ્યારે તમે કહો ભાઈ હવે પર્યાપ્ત છે, અલમ છે, પૂરતું છે। પણ આ એક અગ્નિ એવો છે જ્યારે અલમ કહેતો જ નથી। જેમ જેમ આપણા અગ્નિમાં બળતણ હોમતા જઈએ તેમ તેમ અગ્નિ વધુ વધુ માંગતો જ જાય છે। દુષ્પૂર્ણ તેન અનલેન નસ્ય અલમ પર્યાપ્ત અલમ એટલે પર્યાપ્ત વિદ્યતે ઇતિ અનલ તેન। તો ભગવાને કામ અને અનલ એટલે અગ્નિ સાથે સરખાવ્યો, એનું ક્યારેય પૂરી ન શકાય। આમ કામના અગ્નિ સમાન છે, એને પૂરી કરો એટલે ઘી એમાં હોમવા સમાન છે। જેમ ઘી હોમતા જઈએ તેમને બધું માંગતો જાય એવા કામ છે। આગળ કહે છે હવે કિમધિષ્ઠાન પુનઃ કામ જ્ઞાનસ્ય આવરણત્વેન વૈરી સર્વસ્ય इति अपेक्षायाम आह। किम अधिष्ठान अधिष्ठान आगे आश्रय किम अधिष्ठान पुनः काम आ काम છે આશ્રય સ્થાન કયા છે? ક્યાં છુપાઈને એ કામ કરતો હોય છે, ટૂંકમાં ક્યાં છુપાઈને એ પોતાની બધી ચરિત્ર કરતો હોય છે। એ જ્ઞાન છે આવરણત્વેન વૈરી ત્યાં બેઠો બેઠો એ વિવેક બુદ્ધિને આવૃત કરે, ઢાંકી દે અને એ રીતે માણસ પાસે અયોગ્ય વસ્તુ કરાવડાવે, આપણે હાનિ કરનારી વસ્તુ કરાવડાવે, એ રીતે આપણું વૈરી છે। એટલે પ્રશ્ન થયો કે ભાઈ આ કામના જે બધાનો વૈરી છે એ એના સ્થાન કયા છે, આશ્રય સ્થાન કયું છે,
ક્યાં બેસીને એનું કામ કરે છે, ક્યાં બેસીને આ બધા મનુષ્યને બધી જ રીતે બધી રીતે એ નિયંત્રિત કરે છે. એની પાસે જ પોતે દુઃખી કરાવડાવે છે. એથી અપેક્ષા, આવી અપેક્ષા જન્મે આપણામાં કે ભગવાનને આપણે પૂછીએ કે ભગવાન આ કામ તો ખરું ક્યાં રહેલો છે? તું કેમ પૂછે? કહે છે જ્ઞાતે હિ શત્રોઃ અધિષ્ઠાને સુખેન શત્રુ નિવારણમ કર્તુમ શક્યતે ઇતિ ઇન્દ્રિયાણિ ઇતિ. અમે અર્જુન યુદ્ધો છે એટલે યુદ્ધ જાણવા માંગે આપણો શત્રુ ક્યાં છુપાયેલો છે, ક્યાં એનું સ્થાન છે, પહેલાં જાણે એટલે જેના પર આક્રમણ કરી શકાય. તો જ્ઞાતે શત્રુ અધિષ્ઠાને, શત્રુ અધિષ્ઠાન કહો, એનો આશ્રય કહો, છુપાવાનું સ્થાન કહો, એ આપણે જાણી લઈએ પહેલાં કે ક્યાં છુપાઈને કામના કે કામ પોતાનું આવું કાર્ય કરતી હોય છે. સુખેન શત્રુ નિવારણમ કરતું શક્ય છે. એનું છુપાવાનું સ્થાન જાણીએ તો પછી સરળતાથી આપણે એનો આઘાત કરીને એનો નાશ કરી શકીએ. એટલે ભગવાન ઉત્તર આપે છે 40મા શ્લોકમાં, ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષઃ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયાણિ મનઃ બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમુચ્યતે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાના આશ્રય સ્થાન છે. જ્યાં રહીને કામ પોતાનું કાર્ય કરતો હોય છે, જ્યાં રહીને મનુષ્યનું સંચાલન કરતો હોય છે, અને એ રીતે મનુષ્ય પાસે પોતાની જે યોજના છે એ પૂરી કરાવડાવતો હોય છે. એતે વિમોહયતિ એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. એતે એષ દેહિનમ જ્ઞાનમાવૃત્ય વિમોહયતિ. ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં રહે અને મનુષ્યની વિવેક બુદ્ધિને આચ્છાદિત કરીને એના વડે જ એની પાસે એનો મોહ ઉત્પન્ન કરે, એટલે એનામાં અવિવેક ઉત્પન્ન કરે અને એ રીતે પોતાનું કાર્ય કરે. ઇન્દ્રિયો વડે કરે, એના સાથે મનમાં જતો રહે, એના સાથે બુદ્ધિમાં જતો રહે અને ક્યાં રહીને એ પોતાનું કાર્ય કરે. શું કાર્ય કરે? મનુષ્યમાં અવિવેક જન્મ આવે, એની પાસે એવું કર્મ કરાવડાવે જે એને પોતાને નુકસાન કરનારું હોય. એટલા માટે શત્રુ કહેવામાં આવ્યો. એટલે એ વિવેકી મનુષ્યનો શત્રુ છે, મૂર્ખનો શત્રુ નથી. એ વિવેકી મનુષ્ય જ્યારે મનમાં કામ જન્મે ત્યારે જાણે છે કે હવે શત્રુ છે, એને ભૂતકાળમાં અનુભવ થયેલા છે, અનુભવ પરથી નિર્ણય લીધેલો છે. મૂર્ખ તો આ પ્રકારે પોતાના મૂર્ખ વિચાર કરતો નથી, અનુભવ થયા હોય તો શીખતો નથી. આ વિવેકી માણસ અનુભવથી શીખે એટલે જાણે છે, પેલો શીખતો નથી. એટલે વિવેક એ પૂછે કે તો મહારાજ આ કામ ક્યાં રહેલો છે, કઈ જગ્યાએ છુપાઈને રહેલો છે, એના આશ્રય સ્થાન કયા છે? જ્ઞાતે શત્રુ અધિષ્ઠાને, શત્રુના અધિષ્ઠાને જાણીએ, ટૂંકમાં એના આશ્રય સ્થાનને જાણીએ, છુપાવાના સ્થાનને જાણીએ. સુખેન શત્રુ નિવારણમ કર્તુમ શક્યતે. તો સરળતાથી શત્રુનો નાશ થઈ શકે. જાણે ક્યાં છુપાયેલો તો એના પર આક્રમણ કરી શકો. એટલે ભગવાન કહે છે ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષઃ જ્ઞાનમાવૃત્ય દેહિનમ.
इंद्रियाणि मनः बुद्धि अस्य कामस्य अधिष्ठान उच्यते। आ कामना आश्रय स्थान क्या है? છુપાવાના સ્થાન ક્યાં છે? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. આ ત્રણ આ કામના આશ્રય સ્થાન છે, છુપાવાના સ્થાન છે. એતૈ વિમોહયતિ એષઃ દેહિનમ જ્ઞાનમાવૃત્ય દેહિનમ દેહિન વિમોહયતિ. દેહિન એટલે મનુષ્ય. આ દ્વારા આ સ્થળે રહીને મનુષ્યને મોહિત કરે છે. કેવી રીતે? જ્ઞાનમાવૃત્ય. આ મનુષ્યનું વિવેક જ્ઞાન છે, એને આવૃત કરીને આચ્છાદિત કરીને આ કામ છે એ મનુષ્ય પાસે પોતાને જ નુકસાન કરનારું કામ, નુકસાન કરનારું વર્તન કરાવડાવે છે. એકવાર આ કામના નિયંત્રણમાં આવે ત્યારે માણસ વિવેક બુદ્ધિ આચ્છાદિત થઈ જાય છે. એ થયું ગયું. કહે છે ભાષ્યકાર, ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ આશ્રયઃ ઉચ્યતે. ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ. એક નથી, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. અસ્ય એટલે કામસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. આ કામ છે એના અધિષ્ઠાન કહો, આશ્રય સ્થાન કહો, છુપાવાના સ્થાન કહો. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. એક જગ્યા તો બીજી ભાગી જાય, ત્યાં જતો રહે, ત્યાં જતો રહે. એ પ્રકારે કામ આશ્રય ઉચ્યતે. એતૈ ઇન્દ્રિયાદિભિ આશ્રયૈ વિમોહયતિ. આ ઇન્દ્રિયો વગેરે ત્યાં જ મોહ ઉત્પન્ન કરે. ઇન્દ્રિયના સ્તરે પણ ખોટો નિર્ણય લેવડાવે, મનના સ્તરે ખોટો નિર્ણય લેવડાવે, બુદ્ધિના સ્તરે ખોટો નિર્ણય લેવડાવે. બુદ્ધિના સ્તરે એનામાં એના વિવેકને આચ્છાદિત કરે. બુદ્ધિ જ વિવેક કરનારી છે, શું સારું અને શું ખરાબ. આ કામ છે એને બુદ્ધિને આચ્છાદિત કરે, બુદ્ધિ પર ખોટો નિર્ણય લેવડાવે કે આ તો મને સહાય કરનારું છે, આ તો મને નફો કરનારું છે, લાભ કરનારું છે. એ બુદ્ધિનો એ પ્રકાર નિશ્ચય જન્મે આ કામ. આ પ્રકારે બુદ્ધિમાં રહીને બુદ્ધિને આવી રીતે મોહિત કરે છે. એની પાસે એની વિવેક બુદ્ધિને મોહિત કરે છે. એનો ખોટો નિર્ણય લેવડાવે છે. મન આવેગાત્મક મન છે, એમાં ખોટા આવેગ ઉત્પન્ન કરે. એકવાર બુદ્ધિમાં નિર્ણય જન્મ્યો ને પછી મનમાં આવેગ જન્મે. આ કામ છે એક આવેગ છે, એ મનની વૃત્તિ છે. પહેલાં બુદ્ધિની કહી, પછી મનની વૃત્તિ કહી. પ્રબળ થાય એટલે એ આવેગ છે, અને મનમાં કામ કહો, ક્રોધ કહો, લોભ કહો, એવા આવેગના રૂપમાં એ ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિય દ્વારા કર્મના રૂપમાં પછી વડે આવેગ એવો પ્રબળ બની જાય કે આપણે એને કાબૂમાં ન લઈ શકીએ. એટલે ઇન્દ્રિય દ્વારા, વાણી દ્વારા પછી કંઈક બોલાવડાવે, હાથ દ્વારા કંઈક કરાવડાવે, ઇન્દ્રિય દ્વારા કંઈક કરાવડાવે, એમ કરીને કોઈ હિંસક કર્મ કરાવે. કામથી પ્રેરાઈને કોઈ કર્મ થતું હોય તો સામાન્ય રીતે હિંસક કર્મ હોય. एतैः इन्द्रियादिभिः आश्रयैः विमोहयति विविधं मोहयति. एषः कामः ज्ञानमावृत्य आच्छाद्य देहिनं शरीरिणम्. એતૈ એટલે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ. આ બધા વડે ઇન્દ્રિયાદિભિ આશ્રય એટલે તો એના આશ્રય સ્થાન છે જ્યાં, એટલે એ ત્યાં રહીને વિમોહયતિ દેહિનમ મનુષ્યને મોહ પમાડવો એટલે અવિવેક જન્માવવો. મોહનો અર્થ એવો છે કે ખરા ખોટી વસ્તુ જે સાચી લાગે, સાચી વસ્તુ ખોટી લાગે.
નુકસાન કરનારો છે આપણો મિત્ર હોય એવું લાગે અને આપણે લાભ કરનારી વસ્તુ જાણે કે આપણો શત્રુ હોય એમ લાગે, એનું નામ અવિવેક છે. કામ એવું કરાવડાવે. કામ જન્મે એટલે આપણામાં એવી તીવ્ર ઈચ્છા જન્માવે પછી એને એ વસ્તુ સારી છે દેખાય. એ કામના પૂરી કરવાથી શું લાભ થાય એ જ મને જણાય. કામના પૂરી કરવાથી શું ગેરલાભ થશે એ દેખાય નહીં મને. એતૈ ઇન્દ્રિયાદિભિ આશ્રયૈ વિમોહયતિ વિવિધમ મોહયતિ. વિવિધ પ્રકારનો મોહ જન્માવે. કારણ કે મોહના પ્રકાર અનેક પ્રકારના બુદ્ધિમાં મોહ જન્માવે તો બુદ્ધિની વિવેક છે એને આચ્છાદિત કરે એટલે એનો ખોટો નિર્ણય લેવડાવે. બુદ્ધિમાં મોહ એટલે બુદ્ધિમાં ખોટો નિર્ણય લેવડાવે. જે નુકસાન કરનારો હોય આપણને લાભ કરનારો છે એવો નિર્ણય લેવડાવે. મનમાં પછી આવેગના રૂપમાં જન્મે અને એ ઇન્દ્રિયમાં કર્મના રૂપમાં જન્મે. જ્ઞાનામૃત્ય આચ્છાદ્ય દેહિનમ. જ્ઞાન કહો વિવેક બુદ્ધિ કહો એને આચ્છાદિત કરીને ઢાંકીને દેહ એટલે મનુષ્ય, આ મનુષ્ય છે એને વિમોહયતી વિવિધ પ્રકારનો મોહ જન્માવે છે. પહેલાં બુદ્ધિના સ્તર થાય, એ અવિવેક પછી મનના સ્તરે આવે, એ પછી ઇન્દ્રિયમાં કર્મના સ્તરે આવે. એટલે આપણે કામના પૂરી કરીએ ત્યારે ઇન્દ્રિય વડે થતી હોય છે, પણ ઇન્દ્રિયને નિયંત્રણ કરનાર તો મન છે. અને મનમાં એક પ્રકારનો ખોટો આવેગ જન્મે ત્યારે એ ઇન્દ્રિયોને ખોટું માર્ગદર્શન આપે. મનમાં એ પ્રકારનું અવિવેક જન્મવાનું કારણ છે તો બુદ્ધિ. એટલે મનમાં જે આવેગ ખોટો જન્મ્યો કારણ કે બુદ્ધિમાં નિર્ણય ખોટો જન્મ્યો. બુદ્ધિમાં ખોટો નિર્ણય જન્મે, મનમાં ખોટો આવેગ જન્મે, ઇન્દ્રિયોમાં ખોટું કર્મ જન્મે. આ પ્રકારે આ કામ છે એ મનુષ્યને બધા સ્તરે એની વિવેક બુદ્ધિ આચ્છાદિત કરીને એની પાસે એવું કર્મ કરાવે છે જે એને જ નુકસાન કરનારું છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.